મારી જે વસ્તુ લઈ જાઓ મારે તમને ઓકે તમે વયા જાઓ પછી ત્યાં ઓફિસે હાજર જ હોય તમને કીધું હું જવાબદારી લઉં છું તમે પછી આ મારો નંબર લખી લો આ મને ઓળખે છે બધા મને ઓળખે છે દાદાગીરી કાયદેસર મ્યુનિસિપાલિટી વાળાની દાદાગીરી મ્યુનિસિપાલિટી વાળાની મશીન વાળા બોલો સાહેબ ને 5 મિનિટ ઉભા રહો કેટલાનો ખર્ચો દે પણ ખર્ચો દો તમે દો કે ભાઈ વચ્ચે આવો છો એટલે કીધું બંધ નથી કરવું હાલો 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 બોલ બોલ બહાર કાઢ્યું સામાન રાખેલી છે અને અમારો સામાન અંદર હતો તમે બહાર કાઢ્યો છે સામાન
વાગે વાળે? 8:30. તો ક્યાં સુધી વાળે? સવા 10 સુધી. પાનવાડી ચોક. બરાબર છે? બે સાઈડ કેટલું અંતર થાય? 500 મીટર. હવે એમનો સંપર્ક કરવાનો વાળવા આવે તો દરરોજ કોનો સંપર્ક કરવો તમારા કોનો કોઈ એક જણનો સંપર્ક હા ને કાર્યવાહી ચાલુ જ છે. દબાણો દૂર નથી કર્યા. આપણે જે ગંદકી સંદર્ભે જે ગંદકી કરતા એકમો હતા એનો સામાન જપ્ત કર્યો છે. કારણ કે આ દબાણ અહીંયા જે રોડ ઉપર છે એ લારી આપણે 4-5 ઉપાડી છે અને અત્યારે આપણો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતાનો છે. સરકાર પણ અત્યારે સ્વચ્છતા ઉપર ખૂબ જ ભાર આપી રહી છે. એટલે જે પણ કાર્યવાહી થઈ રહી છે એ સ્વચ્છતાના અનુસંધાને થઈ રહી છે. એ સફાઈ કામદારો સવારે વહેલો આવીને કચરો સાફ કરતો હોય છે, પરંતુ હવે પછી દરરોજ એમનો સંપર્ક કરશે કે સફાઈ કરવા માટે આવે છે. પૈસા કોઈ ઉઘરાવતું હોય કોર્પોરેશનમાંથી એવું મારા ધ્યાનમાં નથી. કદાચ એસટીના કોઈ કોન્ટ્રાક્ટર હોય ઉઘરાવતા હોય તો એસટીની મુદ્દો છે. મહાનગરપાલિકા કક્ષાએથી કોઈ બિલાના પૈસા ઉઘરાવવામાં આવતા નથી. અને ગયા અઠવાડિયે અમે પાર્કિંગમાં જે લોકોનો કચરો હતો તેનું સંધાને 10,000 રૂપિયા દંડ કરેલો છે. હાલમાં પણ પાણીની બાબત છે તેને પણ એમને નોટિસ આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.